ઓદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા બ્રહ્મ સમાજના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન 24 એપ્રિલના રોજ મુરલીધર શાળા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ બાળકોએ ભાગ લીધો છે। તેમજ કુલ 3 વિભાગમાં આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી अब तक મીડિયાની મુલાકાતે આવેલા ઓદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના સભ્યોએ પૂરી પાડી હતી। વિપુલભાઈ શુક્લ, અવધીશ ઝાલાવાડી બ્રહ્મ સમાજ પ્રમુખ। અમે એક અવધીશ ઝાલાવાડીના બેનર હેઠળ એક પ્રોગ્રામ લઈને આવ્યો છે સમસ્ત બ્રહ્મ સમાજ માટેનો, કે જેમાં નાના બાળકો બધા ચિત્ર સ્પર્ધાની એક અમે પ્રોગ્રામ ઇવેન્ટ કરેલો છે। તો એના માટે નાના બાળકોનું મજા આવે, વેકેશન છે, તો એના માટેનું અમે એક આયોજન કરેલું છે અવધીશ ઝાલાવાડી બ્રહ્મ સમાજના બેનર હેઠળ, કે જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ ભાગ લઈ શકશે। અમે આવું છેલ્લા 10 વર્ષથી બેન આયોજન કરીએ છીએ અને 10 વર્ષથી અમારે આ સંસ્થાને થઈ ગયા છે ઓલરેડી। એક 3 પાર્ટ પાડેલા છે અમે, એક નાનું ગ્રુપ, વચલું ગ્રુપ અને એક મોટા બાળકોનું 11 ધોરણથી ઉપરનાનું ગ્રુપ છે અમારે। બધા ભાગ લઈ શકે છે એમાં। એક વેકેશન છે, બાળકોને થોડુંક એની કલાકારી છે એ ખીલવવા માટે કરી શકીએ, નાના બાળકોને મજા આવે અને એમનો પણ આમ થાય કે ના અમે કંઈક વેકેશનમાં કર્યું છે, એટલા માટે પ્રોત્સાહન માટે બાળકોના। મહાદેવર, હું વૈશાલી શુક્લ, ઓદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજમાં મહામંત્રી અને ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આજરોજ અમે એક ઓદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના બેનર હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલી છે। 27/4ના રવિવારે સવારે 10 થી 12 મુરલીધર સ્કૂલ ખાતે બાળકોની અંદર રહેલી સર્જન શક્તિ, કલાને એક પ્લેટફોર્મ મળી રહે એ માટે અમે એક આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે। તેમાં બાળકોને સારા ઇનામો અને નાસ્તાનું આયોજન કરેલું છે અને બાળકોને એક કલાને એક પ્લેટફોર્મ મળે તે માટે આ ઓદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ 10 વર્ષથી આ ચિત્ર સ્પર્ધાનું હર વેકેશનમાં આયોજન કરે છે। મહાદેવ, જય પરશુરામ।